વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનની શરણાગતિ 4 પ્રકારે થાય છે આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ શરણાગતિ શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં શ્રુ ધાતુ આવે છે. એને લ્યુટ પ્રત્યય લગાવવાથી શરણમ શબ્દ સિદ્ધ થાય છે, જેનો અર્થ થાય છે પ્રરક્ષા, સહાયતા, આશરો, આશ્રય સ્થાન ઇત્યાદિ અર્થ એના થાય છે. અને ગતિ શબ્દનો અર્થ થાય છે પ્રાપ્તિ, અર્થાત કે જેનો આશરો સ્વીકાર કરી જેની પ્રાપ્તિ કરવાની છે એને શરણાગતિ કહેવામાં આવે છે. શરણાગતિના 5 લક્ષણોનું વર્ણન અહિર્બુધન્ય સંહિતાની અંદર કરવામાં આવેલું છે. આનુકૂલ્યશ સંકલ્પ, પ્રાતિકૂલ્યશ વર્જનમ, રક્ષિષ્યતિ ઇતિ વિશ્વાસો, ગોપ્તૃત્વ વર્ણમ તથા આત્મનિક્ષેપ કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. અર્થાત કે જેને રક્ષકપણે વરેલા ભગવાનની અનુવૃત્તિ પ્રમાણે વર્તવું, એટલે કે એમની આજ્ઞા પ્રમાણે વર્તવું, એને આનુકૂલ્યશ સંકલ્પ કહેવામાં આવે છે. ઉપાયપણે વરેલા ભગવાનને જે અભિમત ન હોય તેના થકી નિવૃત્તિ પામવી તેને પ્રાતિકૂલ્ય વિવર્જન કહે છે. અર્થાત કે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ ક્યારેય પણ વર્તવું નહીં, એને પ્રાતિકૂલ્ય વિવર્જન કહેવામાં આવે છે. મારું રક્ષણ કરશે જ એવો ભગવાનની કોરનો વિશ્વાસ રાખવો એને વિશ્વાસ કહેવામાં આવે છે. આપ જ ઉપાયભૂત થાવ એવી પ્રાર્થનાને ગોપ્તૃત્વ વર્ણ કહેવામાં આવે છે. પોતાના આત્મા શુદ્ધનું પણ દાન કરી દેવું એને આત્મનિક્ષેપ કહેવામાં આવે છે. અને અતિશય દીનપણું, જેને અકિંચનતા કહે છે, એવું જે રાખવું તેને કાર્પણ્ય કહેવામાં આવે છે. આ પ્રમાણે શરણાગતિના 6 લક્ષણોનું વર્ણન અહિર્બુધન્ય સંહિતાની અંદર કરવામાં આવેલું છે. વાલ્મીકી રામાયણ પર ભગવાન વેંકટેશની આજ્ઞાથી રામાનુજ સંપ્રદાયના ગોવિંદરાજ સ્વામીએ ભૂષણ ટીકાની રચના કરેલી છે. રામાયણ પર આજ સુધીમાં કુલ 33 ટીકાઓની રચના થઈ છે. એ 33 ટીકામાં આ ભૂષણ ટીકા શિરમોર છે. કારણ કે રામાયણના જેટલા પણ અર્થો વ્યવસ્થિત રીતે આ ટીકાની અંદર કરવામાં આવેલા છે એવા અન્ય ટીકાની અંદર જોવા મળતા નથી. વળી આ ટીકા વેંકટેશ ભગવાનની આજ્ઞાથી લખાયેલી છે. એટલે માટે રામાયણની જેટલી પણ ટીકાઓ છે એ ટીકાઓની અંદર ભૂષણ ટીકા એ સાર્વભૌમ તરીકે વિરાજે છે. તો એ ભૂષણ ટીકામાં રામાનુજ સંપ્રદાયના ગોવિંદરાજ સ્વામીએ શરણાગતિ 4 રીતે થાય છે એવું પ્રતિપાદન કરેલું છે. ગોવિંદ સ્વામી કહે છે કે શરણાગતિ 4 રીતે થાય છે. 1. પતનરૂપા શરણાગતિ, 2. અંજલિરૂપા શરણાગતિ, 3. વિરોધ ત્યાગ રૂપા શરણાગતિ અને 4. આનુકૂલ્યારૂપ શરણાગતિ. તો એ સંબંધમાં
વાલ્મીકી રામાયણ તથા રામચરિત માનસના અરણ્યકાંડમાં એક કથા આવે છે. એક સમયની વાત હતી. દેવરાજ ઇન્દ્રનો પુત્ર ભગવાન શ્રી રામનો બલ અને પૌરુષય ચકાસવાને અર્થે એમની પાસે આવે છે. તે સમયે ભગવાન શ્રી રામ જાનકીજીના ખોળામાં મસ્તક મૂકીને સૂતેલા હોય છે. એટલે જયંત ત્યાં આવે છે અને જાનકીજીના વક્ષસ્થલી ઉપર પ્રહાર કરે છે અને એને લઈને જાનકીજીના વક્ષસ્થલમાંથી રુધિરની ધારા વહેવા લાગે છે અને એ રુધિર ભગવાન શ્રી રામની ઉપર પડે છે. ભગવાન શ્રી રામ સફાયા જાગી જાય છે. એમને સમજતા વાર નથી લાગતી. પોતાની પાસે પડેલા એક દર્ભને બ્રહ્માસ્ત્રના મંત્રથી અભિમંત્રિત કરી એ બ્રહ્માસ્ત્ર ભગવાન શ્રી રામ જયંતની ઉપર છોડે છે. જયંતે જોયું કે ભગવાન શ્રી રામનું બ્રહ્માસ્ત્ર મારો ઘાત કરવા મારી પછાડી આવી રહ્યું છે. જયંત ત્યાંથી પલાયન થઈ જાય છે અને બહુ બ્રહ્માદિક બધા દેવતાઓના શરણમાં જાય છે, પરંતુ કોઈ પણ દેવતા એને શરણ આપવા તૈયાર નથી. અંતે હારી થાકી એ દેવતાઓથી પતન પામી માતા જાનકીના શરણમાં આવે છે અને જાનકીજી એને ઉચકી ભગવાન શ્રી રામના શરણમાં મૂકે છે. આ પ્રમાણેની શરણાગતિ પતન રૂપા શરણાગતિ છે. અર્થાત કે જીવાત્મા ભય પામીને ભગવાનના શરણની અંદર જાય, પતન પામીને ભગવાનના શરણની અંદર જાય, તેને પતન રૂપા શરણાગતિ કહેવામાં આવે છે. બીજી શરણાગતિ અંજલિ રૂપા શરણાગતિ છે. અંજલિ રૂપા શરણાગતિ એને કહેવાય કે બે હાથ જોડીને કરબદ્ધ ભગવાન શ્રીમન નારાયણના શરણમાં જવું, એને અંજલિ રૂપા શરણાગતિ કહેવામાં આવે છે. રામાનુજાચાર્યજીએ પોતાના અવતાર કાળ દરમિયાન દક્ષિણમાં 3 જગ્યાએ પોતાના કરકમલો દ્વારા પોતાના શ્રી વિગ્રહની સ્થાપના કરી છે. એમનો પહેલો શ્રી વિગ્રહ કર્ણાટકમાં આવેલા મેલકુટા નામના સ્થાનમાં છે, જેનું એક નામ યાદવાદ્રી પણ છે. બીજો એમણે પોતાનો વિગ્રહ પોતાના જન્મસ્થાન ભૂતપુરીમાં સ્થાપન કરેલું છે અને ત્રીજા વિગ્રહ રૂપે એવો સ્વયં જ શ્રીરંગમ ક્ષેત્રની અંદર બિરાજમાન છે. રામાનુજાચાર્યજીના આ ત્રણેય સ્વરૂપની તમે મુદ્રા જોશો ને તો એ અંજલિ મુદ્રામાં બિરાજમાન છે અને એના દ્વારા એવું વ્યક્ત કરે છે કે હું 2 હાથ જોડીને ભગવાનના શરણમાં છું. શરણાગતિનો ત્રીજો પ્રકાર છે કે વિરોધી ત્યાગ રૂપા શરણાગતિ. આ સંબંધમાં વિભીષણજી દ્રષ્ટાંત રૂપ છે. વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ તથા રામચરિત માનસ લંકા કાંડની અંદર કથા આવે છે કે જ્યારે વિભીષણજીએ રાવણનો વિરોધ કર્યો, અર્થાત કે રાવણ બળજબરીથી સીતાજીનું અપહરણ કરીને આવ્યો અને સભાની અંદર વિભીષણજીએ એનો ઘોર વિરોધ કર્યો, ત્યારે વિભીષણજીને રાવણ લાત મારીને ત્યાંથી કાઢી મૂકે છે. વિભીષણજીનો પોતાના ભાઈ રાવણની સાથે વિરોધ થઈ ગયો છે અને એવો રાવણનો ત્યાગ કરી ભગવાન શ્રી રામના શરણમાં આવે છે અને ભગવાન શ્રી રામ એને સ્વીકારે છે. આ પ્રમાણેની શરણાગતિ વિરોધી ત્યાગ રૂપા શરણાગતિ છે. શરણાગતિનો ચોથો પ્રકાર છે કે આનુકૂલ્ય રૂપા શરણાગતિ, જેનું દ્રષ્ટાંત છે સીતાજી. સીતાજી ભગવાન શ્રી રામના ગુણોથી આકર્ષાય ભગવાન શ્રી રામના શરણમાં જાય છે. વાલ્મીકી રામાયણ સુંદરકાંડ 21મા અધ્યાયના 20મા શ્લોકની અંદર જાનકીજી કહે છે કે વિદિત સર્વધર્મજ્ઞ શરણાગત વત્સલઃ, અર્થાત કે ભગવાન શ્રી રામ સમસ્ત ધર્મોના જ્ઞાતા અને સુપ્રસિદ્ધ શરણાગત વત્સલ છે. આ પ્રમાણેના ગુણોને જાણી જાનકીજી ભગવાન શ્રી રામના શરણમાં જાય છે અને આનુકૂલ્ય રૂપા શરણાગતિ કહેવામાં આવે છે. તો ભગવાનના ભક્તએ પણ આ ચારેય લક્ષણમાંથી એક લક્ષણને આત્મસાત કરી ભગવાનના શરણની અંદર જવાનું છે. આની અંદર પતન રૂપા શરણાગતિ અને વિરોધી ત્યાગ રૂપા શરણાગતિ જે છે એ તો ગૌણ છે, કારણ કે આ બંને શરણાગતિ જે છે
એ તો ભય પામીને ભગવાનના શરણની અંદર જવાનું હોય છે. જ્યારે અંજલિ રૂપા શરણાગતિ અને આનુકૂલ્યા રૂપા શરણાગતિની અંદર ભગવાન શ્રીમદ નારાયણના ગુણોથી આકર્ષિત થઈને ભગવાનના શરણની અંદર જવાનું હોવાથી આ બે શરણાગતિ જે છે એ સર્વોત્તમ શરણાગતિ છે. માટે ભક્તો, તમે બધા પણ ભગવાનના ગુણોનો વિચાર કરી સંસાર સાગરથી છૂટવાને અર્થે શ્રીમદ નારાયણ ભગવાનના શરણની અંદર જજો અને બે હાથથી ભગવાનના ચરણને પકડી રાખજો, જેથી કરીને તમે બધા પણ આ સંસારથી કાયમને માટે મુક્ત થઈ જશો. ભક્તો, અમે અહીં જે 4 પ્રકારની શરણાગતિનું વર્ણન કરેલું છે, આ 4 પ્રકારની શરણાગતિને તમે આત્મસાત કરી રાખજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.